This call is now being. હાલો હાલો કોણ બોલો? દિનેશભાઈ બોલો પોલીસ સ્ટેશન. હા શું બોલો. છોકરાનું કહેતા તમે? કયો છોકરો? ભરતભાઈ હા મકાનનું. મકાનનું મેં કાંઈ નથી કીધું. હા તમે મકાનનું કીધું તું, મકાન ક્યાં તારું છે એમ? એવું ભાઈ મેં વાત નથી કરી હો, તારું છે એવું. હા એ તમે કે તું લાખી દડાય તે આ પોલીસ સ્ટેશન હાજર થઈ જાય ને પોલીસ સ્ટેશન આવી જાય એમ નહીં તો તમે એ બાઈનું કેમ સાંભળો છો? પણ એ બે હામાં આવી આવે તો જ ખબર પડે ને ભાઈ. મેં પોલીસ સ્ટેશન બોલાયા, શું મેટર એ તો જાણવું પડે કે નહીં. મારી વાત સાંભળો, એ જેલમાં છૂટીને આવીને મેં હાંગરી છે અને મેં એને રાખી અને એના બાપની એની આબરૂ હાંસી તો એની મા આટાને સપોર્ટ કરે છે તો તમે પોલીસ ખાતું તમે એનું ન સાંભળો, તમે એનું સાંભળ કરો છો. જો મારી અને તમે પ્રશ્ન ક્યાંથી તમે બોલો એમ કહો છો કે હાજર થઈ જાય મકાન મારું છું, હું તમને 50 સાક્ષી દઈ દઉં. અમારી જમીન વેચીને મકાન લીધું છે અને રાનના 3 લાખ આપ્યા છે તો તમે કેમ પોલીસ વાળા તમે એને એમ કહો છો કે છોકરા હાજર થઈ જાય ધમકી માર્યા કરો છો? બેન ધમકી નહીં મારતા, ઓલી ફરિયાદ કરી છે ને એટલે અહીંયા આવે ને તો ખબર પડે હો ભરતભાઈ. એમને ઓલી ગલત ફરિયાદ કરી પછી એવી 75 ફરિયાદ કરી પોલીસ ખાતું કંટાળી ગયું હતું. ઘડી કોયલા ચોરીને આવે ઘડી કોયલા ચોરીને આવે તો તમે એનું કેમ સાંભળો? લાઠીદાર તો છે ને એની માને રચાય એવું છે અને લાઠીદાર તો એને બધી હકી માના જેડા પકડાય એવું છે, હકી માની ઇજ્જત લે એવું છે લાઠીદાર. તો તમને રૂપિયા ખવડાતા છે તમે સાંભળતા છો? બેન અમે કોઈ પૈસા નથી લેતા હો, અમે ના ના બધા તો હરખા તમારે છીએ. એમ નહીં તો પછી એમ બધાને મારું કેમ સાંભળતા નથી? મારી ફરિયાદ એ સાંભળતા નથી તમે? હા તો આવી જાવ અહીંયા હો, પોલીસ સ્ટેશન આવો તો થાય, ફોનમાં વાત ન થાય બેન. ફોનમાં નહીં, મારા ભરત કોઈ નહીં આવે એમ નહીં આવી તમ તારે અને એ બાઈનું સાંભળો અમારે